જિગ્નેશ કવિરાજ છો. ઓકે, થેન્ક યુ. પણ અમારો ગર્વ વધારે એમના પ્રત્યે. ગામ તો હવે ગર્વ તો થાય જ ને, આપણા કિસ્મત વાળા કહેવાય. ચલો ભાઈ અમારો ખરો ને જિગ્નેશ કવિરાજ. બરાબર. તો જય રામાપીર, જય ગોગા મહારાજ, જય ચેહરમાં. આજે આ વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરીશું રામદેવપીર ભગવાનના મંદિરેથી. ટાઇટલ તો તમે જોઈ જ હશે અને પોસ્ટર બી તમે જોઈ લીધું હશે. આ વિડીયોની અંદર ક્યાં જવાનું છે મિત્રો, ઘણા લોકો પોતાના નાના મોટા બિઝનેસની શરૂઆત કરવા જઈ રહ્યા હોય છે, પણ મનની અંદર એક એવું થતું હોય છે કે સાલું કરું કે ના કરું, કરું કે ના કરું. બધાને મારી વિનંતી છે કે તમારો કોઈ પણ નાનો મોટો બિઝનેસ હોય શરૂઆત કરી દેજો મિત્રો. ઘણા લોકો કાલે કરીએ પછી કરીએ, કાલે કરીએ પછી કરીએ, એમાં ને એમાં તમારા જોડેથી સમય જતો હોય છે. અત્યારે સલાહ તો બહુ લોકો આપશે તમને, બાકી સહકાર કોઈ આપવા માટે તૈયાર હોતું નથી. પ્લસ બીજું, તમે કોઈ પણ પ્રકારનો ધંધાની શરૂઆત કરશો તો બહુ તમારી મજાક કરવાવાળા બી હશે, અને ઘણા લોકો તમારા વિડીયો જોતા હોય છે તો કેવું થાય કે વળી અને હું વળી નાટક ચાલુ કર્યા. મેં એટલા માટે ચાલુ કર્યું છે કે અમે અવનવાર શૂટિંગમાં બહુ જતા હોઈએ છીએ. કોમેડી વિડીયો હોય છે, સોંગના વિડીયો છે, શોર્ટ ફિલ્મના વિડીયો હોય છે, બરાબર. વ્લોગ બહુ આડાવડા અમે બનાવતા જોઈએ છીએ. એના કરતાં એક નિર્ણય કર્યો કે વ્લોગની જ ચાલુ કરી દઈએ તો શૂટિંગમાં જઈએ અને વ્લોગ બી નાખવા થાય. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. આપણે આજે જઈ રહ્યા છે જિગ્નેશભાઈ કવિરાજના ઘરે અને જોઈશું કે જિગ્નેશભાઈ કવિરાજ ઘરે છે કે નહીં. અને બીજું કે રામદેવપીર ભગવાનના મંદિરેથી એટલા માટે વિડીયો સ્ટાર્ટ કરું છું કે જે ચેનલો ચાલે છે એમાં આર છે એ મારા ભગવાનનો છે, મારા 12 બીજના ધણીનો છે. તો એટલા માટે મને પણ આ લોકેશન બહુ પસંદ છે અને મારા દિલને પણ અહીંયા બહુ સંતોષ થાય છે મિત્રો. બીજું મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, બરાબર. અવનવા વિડીયો હું તમને આપતો રહીશ. તો બધાને જય રામાપીર, જય ગોગા મહારાજ, જય ચેરમાં. તો આપણે નીકળીશું અને વિડીયો સાથે જોડાયેલા રહેજો. વિડીયો પૂરેપૂરો જોજો. અંદર થોડી ઘણી સ્પીચ આપી છે, થોડી ઘણી માહિતી આપી છે, એ પણ તમે સાંભળજો. આ જે સ્પીચ આપું છું એની અંદર ચેનલની અંદર જે બોલી રહ્યો છું એ પણ તમારા બધાના વિશ્વાસે, તમારા બધાના ભરોસે વિડીયો જોતા હોય તો 100% લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અવનવા વિડીયો તમને આપતો રહીશ. વિડીયો લગભગ થોડું લોબું થઈ જશે, 10-12 મિનિટ, 13 મિનિટ, 14 મિનિટ. તો જોજો, બરાબર. અને આગળ શેર કરજો અને બને એટલો સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, કેમ કે તમે વિડીયો જોતા હોય છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા વિડીયો આવતા રહેશે. જય રામાપીર, જય ગોગા મહારાજ, જય ચેરમાં. તો મિત્રો, હું આવી ગયો છું ખેરાલુ, અને ખેરાલુ એ શીત કેન્દ્ર ડેરી કહેવાય છે. એ ડેરી ઉપર હું આવી ગયો છું. આમ તો મિત્રો 2 થી 3 રસ્તા એવા છે કે એમના ઘર તરફ જાય છે, બરાબર. પણ આ રસ્તા ઉપર એમનું ઘર આવે છે, એટલા માટે આપણે આ રસ્તો પહેલાં પસંદ કર્યો, બરાબર. તો હું તમને એ રસ્તો બતાવું અને એમના ઘરે લઈ જાઉં. તો પહેલાં અહીંયા શીત કેન્દ્ર ડેરી તમને બતાવી દઉં. તો 3 રસ્તા અને 4 રસ્તા પડે છે. એક નાનકડો રસ્તો ગામડા તરફ જાય છે, બરાબર. તો આ જ રસ્તા ઉપર એમનું ઘર આવે છે, બરાબર. તો આવો હું તમને આ બાકીના રસ્તા બતાવી દઉં. તો મિત્રો, આ રસ્તો તમે જોઈ શકો છો કે જે આ બાજુ જાય છે, જમણી બાજુ એ જાય છે અંબાજી, અને ત્યાંથી પાલનપુર પણ જઈ શકાય છે, સિદ્ધપુર પણ જઈ શકાય છે, બરાબર. અને આ રસ્તો એક નાનકડા ગામડા તરફ જાય છે જેનું નામ છે થાંગડા. અને આ રસ્તો છે અહીંયાથી થોડાક આગળ જઈએ એટલે ડેરી આવે છે, સિવિલ છે, થોડાક જઈએ એટલે સિવિલ આવે છે, અને સિવિલથી થોડાક આગળ જઈએ એટલે જમણી બાજુ આવે છે વિસનગર તરફ જવાનો રસ્તો, અને એનાથી સીધા જઈએ તો વડનગર, બરાબર. તો ચાલો હવે આગળ વધીએ મિત્રો. તો આ શીત કેન્દ્ર ડેરી કહેવાય છે, એ ડેરી છે, તમે જોઈ શકો છો. તો આ ડેરી છે, બરાબર. અને ડેરીથી એકદમ જમણી બાજુનો રસ્તો એટલે કે સીધો જે રસ્તો દેખાય છે એ જિગ્નેશભાઈ કવિરાજના ઘર તરફ જાય છે. તો આપણે થોડાક આગળ વધવું પડશે, બરાબર. તો ચલો હવે મિત્રો થોડાક આગળ જઈએ. વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો અહીંયા ગાયત્રી ઇલેક્ટ્રોનિક્સ, બરાબર.
અને અહીંયા છે આ વડલો જે તમે જોઈ શકો છો. તો આ વડલો છે અને અહીંયા જિજ્ઞેશભાઈ કવિરાજ બહુ ગીતો ગાતા હતા. અહીંયા સ્ટેજ પ્રોગ્રામ પણ થતા હતા એમના, બરાબર. અને એક બીજું કે આ વસ્તુ તમે જોઈ રહ્યા છે, જોઈ લો તમે, હિંગળાજ માતાનું મંદિર. તો આપણે નજીકથી જોઈશું મિત્રો. તો મિત્રો અંદર જવાય છે કે નહીં ખબર તો નથી, પણ આપણે દરવાજો ખુલ્લી થાય તો જતા આવશું અંદર. આમ તો મંદિરમાં જવાની પરમિશન હોય જ છે. તો બધાને જય માતાજી. તો મિત્રો આ જિજ્ઞેશભાઈ કવિરાજના જે કુળદેવી માતાજી છે હિંગળાજમાં, આ એમનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો જય માતાજી. તો એમના ઘરે બીજું પણ મંદિર છે અને એ કહે છે કે જળિયા વીરદાદા. તો એ જળિયા વીરદાદાના પ્રતાપે અને મા હિંગળાજના આશીર્વાદથી આજે વિદેશની અંદર બહુ પ્રોગ્રામ કરતા હોય છે, જેમ કે કેનેડા છે, USA છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, બરાબર. એ પણ અત્યારે પણ એમના ઇન્સ્ટાની અંદર આપણે વિડીયો તમે જોયું હતું કે જે ગાડીની અંદર ડ્રાઇવિંગ કરી રહ્યા હતા, એ લગભગ ઓસ્ટ્રેલિયાનું વિડીયો હતું. એટલે લાગે છે કે અત્યારે એ ઘરે તો નહીં જ હોય, બરાબર. અને આ જ છે એમના કુળદેવી માતાનું મંદિર, તમે જોઈ શકો છો. અને પેલી સોંગની કડી તમે કદાચ સાંભળીએ છે, પાવો વાગ્યો મડડામો નળદલ બઈ મન રહી જો બારોટોની હિંગળાજમો. તો એ આ જ માતાજી છે અને આમના પ્રતાપે અત્યારે વિદેશની અંદર બહુ ડણકો વગાડે છે. ને આપણે તો ગૌરવ છે તમને અને મને બધાને કે એ આપણા ગુજરાતનું ઘરેણું છે. અને ખાસ ખેરાલુના, જો કે મારું ગામડું પણ ખેરાલુ તાલુકાનું છે અને ખેરાલુમાં 1000 વાર આવું છું મિત્રો. ડેલી સાંજ ને સવાર ખેરાલુમાં તો આવતા જ હોઈએ છીએ, પણ જિજ્ઞેશભાઈ કવિરાજના ઘરે આવવાનું કારણ જો બન્યા હોય તો તમે લોકો છો અને RJC બ્લોગ ચેનલ છે. તો આજે ફ્રી હતો એટલે લાગ્યું કે લાય તમારા લોકો સાથે આ વિડીયો શેર કરું અને આપણે બધા એમના ઘરે જતા આવીએ. તો મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને એ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અવનવા વ્લોગ આ ચેનલની અંદર આવતા રહેશે, બરાબર. તો ચાલો હવે એમના ઘર તરફ જઈએ. તો આપણે વડલાથી એમના ઘર તરફ જઈશું મિત્રો. તો કોઈને પૂછીએ. આપણા જિજ્ઞેશભાઈ કવિરાજનું ઘર. જિજ્ઞેશભાઈ ખ્યાલ નહીં આવે, હું તમને ઘર બાજુ જ જઉં છું. ના કવિરાજ ગરબા ગાય છે કે આ ડેરી છે ને જરિયાવીર બાપા. હા હા, એ ખૂણામાં લખેલું જ છે બરોબર. કવિરાજ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો તમે જોઈ શકો છો જળિયા વીર દાદાનું મંદિર, મોટા બારોટવાસ. બોલો તમ તમારા નજીકમાં જ થાય ને? બરોબર. અને શું કહેતો આમ તમને કેવો આનંદ થાય તમારા પાડોશી કલાકાર હોય તો? તમારું નામ શું? તમારું નામ? અલ્પાબેન. અલ્પાબેન. મારું નામ શશીબેન. શશીબેન. બરોબર બરોબર. એ તો અત્યારે બહાર જ હશે ને, ઓસ્ટ્રેલિયા બાજુ? કવિરાજભાઈ એ ખ્યાલ નહીં, પણ અમે એક જ મેલાના, એક જ. પણ અમારો ગર્વ વધારે એમના પ્રત્યે. ગામ તો હવે ગર્વ તો થાય જ ને, આપણા કિસ્મત વાળા કહેવાય. ચલો ભાઈ અમારો ખરો ને જિજ્ઞેશ કવિરાજ. બરોબર. ચલો જય માતાજી. હું એમના ઘરે જતા હું. તો મિત્રો તમે સાંભળ્યું કે બહેનો કેટલા ખુશ હતા કે એમના ભાઈ કલાકાર છે. આપણા ઘરની અંદર પણ કોઈ રીતે કલાકાર હોય તો આપણને પણ બહુ ગર્વ થાય છે. તો ચાલુ રાખજો, 2 મિનિટ. આવી ગયા છે એમના ઘરે. તો મેં પણ જોયું નથી. આ છે એમના દાદાનું મંદિર છે. તો જળિયા વીર દાદા જિજ્ઞેશભાઈ કવિરાજના ભગવાન માનો તો બી મા બાપ. તો મિત્રો એમનું ઘર પણ તમને બતાવી દઉં. તો આપણે પણ એમને પગે લાગીશું. કોમેન્ટમાં લખજો જય જળિયા વીર દાદા. એમની એક લીટી બહુ ફેમસ ચાલતી હતી કે મને માવતર મળે તો જળિયા વીર દાદા મળજો. તો ચલો એમનું ઘર જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું જ છે કવિરાજ.
અત્યારે તો હાજર ના હોય ને તો વિદેશમાં ને તો આ જ એમનું મકાન છે બરાબર. તો ચલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય માતાજી, જય મિત્રો. હવે તમે જોયું બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. અને બીજું કે તમે પણ કોઈ જગ્યાએ વ્લોગ બનાવવા જતા હોય તો મિત્રો પરમિશન લેવી જરૂરી છે. મેં પણ એમના ત્યાં બેન હતા, એ બેનની પરમિશન લીધી અને એમના કાકા ભાઈ હતા બાજુમાંથી, એમની પણ પરમિશન લીધી. પછી જ એમના ઘરનો મેં જે વિડીયો બનાવ્યો છે. તો એટલા માટે તમે પણ પરમિશન વગર આપણે કોઈ પણ જગ્યાએ જઈ શકતા નથી અને પરમિશન જરૂરી છે. એટલા માટે પરમિશન બી લેજો. કોઈ પણ જગ્યાએ વિડીયો બનાવવા જાઓ તો મેં પણ પરમિશન લઈને જ આ વિડીયો બનાવ્યો હતો. તો બધાને જય માતાજી. તો મિત્રો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. અને હા ખાસ મિત્રો બીજું કે અમારા એક સંબંધીનો ફોન આવેલો અને એમને મને એવું કીધેલું કે ભાઈ હવે તારા બધી ચેનલો ચાલુ થઈ ગઈ હોય તો તું આ ચેનલ બી ચાલુ કર. અને શેની ચેનલ કીધી છે ને એ બહુ મિત્રો ગુસ્સાવાળી વાત છે. અને ખરેખર લોકો એટલું જલન કરી રહ્યા છે, એટલું બળી રહ્યા છે કે એમનાથી રહેવાતું નથી. એટલે એમને ના બોલવાનું બોલ્યા હતા, મને ના કહેવાનું કીધું હતું. અને શું કીધું હતું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અને આ વિડીયો હું ચોક્કસ બનાવીશ અને એ ભાઈને પણ આ લિંક મોકલીશ. એને મને એવું કીધું હતું કે તારા આ વસ્તુ રહી જતી હોય ને તો હવે તું હવે અને એ ચેનલ ચાલુ કરી દે. તો પણ આપણે તો ધ્યાનમાં લેવાનું નથી મિત્રો. આપણે તો બસ ભગવાન ભરોસે ગોગા મહારાજ, રામાપીર ભગવાન અને મા ચેહરના વિશ્વાએ જે કાર્ય કરતા હોય એ કરી રહેવાનું છે. જલવાવાળાનો તો જમાનો કાયમ માટે રહેવાનો. અને હા મિત્રો, જે લોકો અમારા વિડીયો સપોર્ટ કરે છે તો કરવાના છે, જે લાઈક કરે છે તો કરવાના છે. એમનો દિલથી આભાર માનું. જેટલો બી આભાર માનું મિત્રો તમારો એટલો ઓછો પડે. તો તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. અને હા, જેવો બધી ચેનલમાં સપોર્ટ કરો છો આની અંદર પણ કરતા રહેજો બરાબર. અમારા વિડીયો તમે જુઓ છો, લાઈક કરો છો, સોંગ બી જુઓ છો અને અમારા શોર્ટ ફિલ્મ પણ જુઓ છો. પણ મિત્રો ખરેખર એ દિવસે મને એટલી તકલીફ થઈ ને કે ના પૂછો વાત. હું તમને 100% વાત કરીશ કે એ ભાઈએ મને શું કીધું હતું. અને એ કીધું હતું કે બધા તારા કન્ટેન્ટ પતી ગયા હતું, તું હવે આ ચેનલ ચાલુ કરી દે. એટલે ફોન બીજી પાર્ટીને કર્યો હતો પણ બાજુમાં બીજી પાર્ટી વાત કરવા લીધી. અને કંઈ એક સંબંધના કારણે હું એમને કશું કહી નહીં શક્યો. પણ વિડીયોના માધ્યમે હું એમને આ વસ્તુનો જવાબ આપી દેવાનો છું. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય માતાજી, જય રામાપીર, જય ગોગા મહારાજ, જય ચેહરમાં.